બેચ ક્યારથી શરૂ થઈ રહી છે? તમારા મગજમાં પ્રશ્ન છે, જવાબ આપી દઉં. દિવાળી પછી તરત જ 27 ઓક્ટોબર થી આના ડેમો લેક્ચર ચાલુ થશે અને યાદ રાખીશું ડેમો લેક્ચર ઇટ્સ અ પાર્ટ ઓફ યોર સિલેબસ. એટલે 27 ઓક્ટોબર, 28 ઓક્ટોબર, 29, 30, 31 5 દિવસ ડેમો લેક્ચર રહેશે. આના સમયગાળો કયો છે વિદ્યાર્થી મિત્રો? આનો સમયગાળો છે સવારે 9 વાગે તમારે આવવાનું છે, 9 થી 10 અને 10:30. 1.5 કલાક પહેલો સેશન ભણવાનો છે, પછી અડધો કલાકની બ્રેક રહેશે અને પછી 11 વાગે તમારો બીજો સેશન ચાલુ થશે અને 11 થી 1 એટલે કે બીજા 2.5 કલાક 2 કલાક ભણવાનું છે. તમારે દરરોજ 3.5 કલાક ભણવાનું છે અને યસ જરૂર પડશે તો આપણે 3.5 ની જગ્યાએ 4 કલાકના લેક્ચર પણ ગોઠવીશું. યુ હેવ ટુ બી રેડી. આગળ વધીએ છીએ. બીજું 100% સિલેબસ ક્યારે પૂરો થશે દોસ્તો? આ સિલેબસ પૂરો કરવા માટે અમારે જોઈશે 7 મહિના. કમસે કમ કેટલા મહિના? 7 મહિના. 7 મહિનામાં સિલેબસ પૂરો થશે. એક્ઝામ ગમે ત્યારે આવે, કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં કે સાહેબ સિલેબસ પૂરો કરો, નહીં થાય. એમાં પછી મજા આવશે નહીં. એટલે સિલેબસ પૂરો કરવા માટે 7 મહિના પ્લસ માઇનસ 15 દિવસની અમારે જરૂર પડે. બની શકે 6.5 મહિનામાં પૂરો થાય અને બની શકે 7.5 મહિના પણ થાય. ત્યાર પછી આગળ વધીએ થોડુંક. તમારો નેક્સ્ટ પ્રશ્ન છે ટેસ્ટ કઈ રીતે છે? ઓનલાઈન અને ઓફલાઈન બે મોડમાં ટેસ્ટ જે છે એ ટોપિક વાઇઝ રહેશે. ઓફલાઈન વાળાને ક્લાસમાં બેસીને ટેસ્ટ આપવાનો હોય, ઓનલાઈન વાળાને એપ્લિકેશનના માધ્યમથી આપવાનો હોય અને દર મહિને આપણો એક મેગા ટેસ્ટ રહેશે. બીજું, ધ્યેય ઇન્સ્ટિટ્યૂટમાં હું અને પાર્થ સોરઠિયા સાહેબ, ખાસ કરીને પાર્થ સર જે છે એ દર મહિને ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે આપણે ઝૂમ મીટિંગ ગોઠવીએ છીએ અને ઓફલાઈન વિદ્યાર્થીઓ જે ગાંધીનગર આવે છે ભણવા માટે, એમની માટે તો ઓફિસમાં સાહેબને અમે બેઠા હોય એટલે મેસેજ કરી દઈએ છીએ કે ભાઈ ઓફિસમાં અમે બેઠા છીએ, તમે આવી શકો છો, તમને જો કોઈ ઇશ્યુ હોય તો એનું સોલ્યુશન લાવીએ, ડાઉટ સોલ્વ કરીએ. અમે 2 જણા વિદ્યાર્થીઓને મેન્ટરશિપ પ્રોવાઈડ કરીએ છીએ. કોઈ પણ ઇશ્યુ હોય ઓનલાઈન વિદ્યાર્થીઓને દર મહિને ઝૂમ મીટિંગના માધ્યમથી આપણે ક્વેરી અને ડાઉટ સોલ્યુશન કરીએ છીએ. કોઈ પણ તકલીફ હોય, તમને કોઈ પણ ડાઉટ હોય, તમે ડાયરેક્ટલી ઝૂમ મીટિંગ થ્રુ પૂછી શકો છો. ગુજરાતની સૌથી મોટી અને એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું અને એ તમારા લેક્ચર લેશે. ફેકલ્ટી ટીમ તમારી સામે છે. 12 જણાની ફેકલ્ટી ટીમ છે જે આખી સક્ષમ બેચને માથે લઈને ચાલવાની છે.